તમને કહું શું હે તારે? મને કુમના મેડમ લઈ જાવ ને હા? આ આશાબેન લઈ જો આખા ગામમાં હોશિયારી મારે કે કુમના મેડમ જઈ આવ્યા ને આખી જિંદગીના પાપ ધોઈ આવ્યા તારે ઈ આશાબેનને દેખાવા જાવ કે અહીંયા સ્નાન કરવા જાવ કે? બે વાદે ચલા હે ને. હાલ. બોલ. ક્યાં છો તમે? તે તો લોહી પીધું રોજ ઉઠીને ક્યાં છો એક કામ કર તું છૂટા છેડા લઈ લે. હું એમ કઈ છૂટાછેડા નથી આપવાની. 100 જણાને લઈને આવ્યા હતા ને તો 100 જણાને લઈ આવો. હવે 100 જણા આવ્યા એમાં તો હું 25 જણાનો તો દાડો ખાઈ આવ્યો. તું ફોન મૂક ને માથાકૂટ કરતી હવે. હે ભાઈ, હું આ 2 વર્ષથી જોઉં છું તું તારી ઘરવાળીને દર શનિવારે બાજેસ અને સોમવારે પાછું સમાધાન કરી નાખેસ. આ કાંઈ સમજાતું નથી મને. એમાં એવું હે ને મોટા, એક નાની એવી હે ને બચત યોજના હે. હા, શનિવારે બાજો અને સોમવારે સમાધાન કરો એટલે રવિવારના ખર્ચાના પૈસા બચી જાય. હું શું કઉ છું, પગાર થઈ ગયો હોય તો થોડા પૂછીને આપો ને. હાલો. શું કરે પાર્ટી? અરે પાર્ટી અત્યારે 5 સ્ટાર હોટલમાં જમવા બેઠી છે. શું વાત છે? વિડિયો કોલ તો કરો. લાગે મારા બાપા અહીંયા જમવા આવતા લાગે. હું તને પછી ફોન કરું હો. ઓય સાંભળો ને, હા તમને ખબર છે ને હવે લગ્ન સીઝન ચાલુ થવાની છે. હા, આપણા ઘણા સંબંધીઓને ઘરે પ્રસંગ છે, તો હું શું કહું, મને સોનાનો હાર કરાવી દો. સોનાનો હાર એનથી શું ફાયદો? ફાયદો, હું તમારે એને 7 જન્મ સુધી રહેવાની. 7 જન્મ? એક કામ કર, સોનાનો હાર નહીં હીરાનો હાર કરાવી લે. વાત છે ને આ જન્મમાં જ પૂરી કર. હાલ લઈ આવી હીરાનો હાર. આ તમારું રોજ રોજ સન્માન કોણ કરે છે? રોજ એક નવી સાલ લઈને આવો છો ઘરે. હવે સન્માન કોઈ નથી કરતું. આ તો હાંજે અમે ઠંડીના હિસાબે ફૂટપારી ઉપર બેઠા હોય ને એટલે ઓલા દાન દેવા વાળા આવે ને એ અમારી માથે છાલ ઓઢાડીને વયા જાય છે. મેડમ, તમારા હિસાબે પતિ કેટલા પ્રકારના હોય છે? પ્રકાર કાંઈ નહીં, અમને જેવા ગમે ને એવા અમે કરી નાખી.